જળભરાવની સ્થિતિ સર્જાઈ। રસ્તાઓ પર નદીની જેમ પાણી વહેતા થયા છે। ચલા વિસ્તારમાં પાણી ભરાતા સ્થાનિકોને હાલાકી સર્જાઈ। કેટલીક સોસાયટીઓમાં લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયા। મુક્તાનંદ પાર્ક માર્ગ પર ઘૂંટણસમાં પાણી ભરાયા છે। ભારે વરસાદને કારણે સામાન્ય જનજીવન અસ્તવ્યસ્ત થયું છે। તો જે પ્રકારે હવે આ વરસાદી માહોલ છે તે જોવા મળી રહ્યો છે। અનેક વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે। ઠેર ઠેર પાણી જ પાણીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। ભારે વરસાદને કારણે સામાન્ય જનજીવન પણ અસ્તવ્યસ્ત બન્યું હોય તેવા દ્રશ્યો સર્જાયા। લોકોના ઘરમાં પણ પાણી ઘૂસી ગયા હોય તે પ્રકારની પરિસ્થિતિ છે તે જોવા મળી છે। ધોધમાર વરસાદે નુકસાન વેર્યું છે। મુક્તાનંદ પાર્ક માર્ગ પર પણ ઘૂંટણસમાં પાણી ભરાયા હોય તેવા દ્રશ્યો છે તે સામે આવી રહ્યા છે। વાપીમાં ધોધમાર વરસાદ બાદ આ પરિસ્થિતિ જોવા મળી છે। વાપીમાં મોડી રાતથી અનરાધાર વરસાદ વરસી રહ્યો છે। ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં જળભરાવની સ્થિતિ સર્જાઈ। રેલવે અંડરપાસ સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થયો। નાનો અને મોટો રેલવે અંડરપાસ પાણીમાં ગરકાવ થયો। અંડરપાસમાં પાણી ભરાતા વાહન વ્યવહાર ઠપ થયો છે। હજુ પણ ભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે। તો જે પ્રકારે ભારે વરસાદ વરસ્યો છે અને હજી પણ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે। સંબેલાધાર વરસાદથી અનેક જગ્યાએ જળભરાવની સ્થિતિ જોવા મળી રહી છે। અનેક વિસ્તારો જળબંબાકાર થયા છે અને જેને કારણે અંડરપાસમાં પાણી ભરાઈ ચૂક્યા છે। વાહન વ્યવહાર પણ જાણે કે ઠપ થઈ ગયો હોય તે પ્રકારની પરિસ્થિતિ છે તે અહીંયા સર્જાતી જોવા મળી છે। હજી પણ આગામી સમયમાં ભારે વરસાદ આવી શકે છે। હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી વાપીમાં કરવામાં આવી છે। દક્ષિણ ગુજરાતના વલસાડમાં ભારે મેઘખાંગા જેવી પરિસ્થિતિ સર્જાઈ। અવિરત વરસાદથી વલસાડમાં પાણી ભરાયા। વલસાડના નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયું। રસ્તા પાણીમાં ગરકાવ થતા સ્થાનિકો અને વાહન ચાલકો પરેશાનીનો સામનો કરી રહ્યા છે। અવિરત અને ભારે વરસાદ વરસી રહ્યો છે અને જેને કારણે નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે। જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે। અનેક વિસ્તારોમાં પાણી ભરાવાને કારણે સ્થાનિકો હાલાકીનો સામનો કરી રહ્યા છે। વલસાડના જે નીચાણવાળા વિસ્તારો છે તે પાણીમાં ગરકાવ થયા છે। રસ્તા પાણીમાં ગરકાવ થતા સ્થાનિકો અને વાહન ચાલકો પરેશાન થયા છે। વાહન વ્યવહાર જાણે કે ઠપ થયો હોય તે પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે। હજી પણ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે તે વ્યક્ત કરવામાં આવી રહી છે। વાપી વલસાડ સહિતના વિસ્તારોમાં જિલ્લાઓમાં વરસાદી વાતાવરણ છે તે જોવા મળી શકે છે। હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે। રાજ્યમાં સતત ત્રીજા દિવસે વરસાદી માહોલ જામ્યો છે। છેલ્લા 24 કલાકમાં 173 તાલુકામાં વરસાદ થયો। સૌથી વધુ કપરાડામાં 15.63 ઇંચ વરસાદ થયો। નાના પોંઢામાં 11 અને ચીખલીમાં 9.61 ઇંચ વરસાદ થયો। પારડીમાં 9.37, વાંસદામાં 9.25 અને વલસાડમાં 8.31 ઇંચ વરસાદ ખાબક્યો છે। ખેરગામમાં 7.91, વાપીમાં 7.28, વઘઈમાં 7.20 વરસાદ નોંધાયો। ધરમપુરમાં 6.77, બારડોલીમાં 5.39 અને ઉમરગામમાં 5.24 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે। તો આ બાજુ ડાંગમાં 5 અને ગણદેવીમાં 4.72 ઇંચ અને પલસાણામાં પણ 4.69 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। તો સમગ્ર જિલ્લાઓમાં જે વરસાદી માહોલ છે તે જોવા મળી રહ્યો છે। ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ભારે વરસાદ વરસી રહ્યો છે। સાથે સાથે ધરમપુર, બારડોલી, ઉમરગામમાં વરસાદી વાતાવરણ જામ્યું છે।